નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌની ફોર એજ્યુકેશન ચેનલમાં। મિત્રો, વાત કરીશું ઇતિહાસ 12મા ધોરણની જે બુક છે। ઓકે, ધોરણ 12ની ઇતિહાસની જે બુક છે એમાંથી ચેપ્ટર 1ની। ઓકે, હાલની જે એક્ઝામ્સ લેવાઈ રહી છે મિત્રો, એમાં ઇતિહાસમાંથી જીસીઆરટીની બુકમાંથી બેઝિકમાંથી પણ ઘણા ક્વેશ્ચન પૂછાય છે। માટે આપણે આ એક નવી લેક્ચર સિરીઝ શરૂ કરીએ છીએ। તો વાત કરીશું આજે ફર્સ્ટ ચેપ્ટરની। તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ છીએ। ચેપ્ટર છે ફર્સ્ટ કે પૂર્વ ભૂમિકા અને અર્વાચીન ભારતના ઇતિહાસની સામગ્રી। બરાબર, અર્વાચીન ભારતનો જે ઇતિહાસ સમજવો છે તો એના માટેની જે સાધન સામગ્રી, આધાર સામગ્રી જે છે એ આપણને ક્યાંથી મળે, બરાબર, એના વિશેની વાત કરવામાં આવી છે। તો ઇતિહાસને સમજવો હોય તો એના માટે આપણા જોડે કોઈ ઐતિહાસિક સાધન સામગ્રી મતલબ કે કોઈ દસ્તાવેજ જોઈએ। એના આધાર ઉપર આપણે ઇતિહાસને સમજી શકીએ છીએ, બરાબર। માટે એવું કહેવાય છે કે દસ્તાવેજ નહીં તો ઇતિહાસ નહીં। જો ઇતિહાસને સમજવો હોય તો એના માટે ઐતિહાસિક જે સાધન સામગ્રી છે, દસ્તાવેજો છે, એ બધાની જરૂર પડે છે। તો વાત કરવામાં આવી છે કે આ સાધન સામગ્રી જે છે, ઐતિહાસિક જે સાધન સામગ્રી છે એ વિભિન્ન પ્રકારની છે। કઈ કઈ તો કે અલેખિત છે, મતલબ કે પુરાતત્વીય; લેખિત મતલબ કે એ સાહિત્યિક હોઈ શકે છે અને અભિલેખિત પણ હોઈ શકે છે। એ છે કે એ ઉપરાંત અભિલેખિત સામગ્રી પણ હોઈ શકે છે, બરાબર, કે જે લેખિત બાબતો સાથે સંકળાયેલી હોય તેનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવે છે। કઈ કઈ છે તો અલેખિત અર્થાત પુરાતત્વીય; લેખિત સામગ્રી મતલબ કે સાહિત્યિક હોઈ શકે છે અને એ ઉપરાંત પણ અભિલેખિત સાધન સામગ્રી હોય છે કે જે લેખિત બાબતો સાથે સંકળાયેલી હોય એનો પણ સમાવેશ કરવામાં આવે છે। નેક્સ્ટ વાત કરી છે કે ઇતિહાસને સમજવું હોય તો તમારે એક સમયની જરૂર પડે કે કયા સમયગાળામાં આ વસ્તુ બનેલી છે, બરાબર। એના સિવાય કયા સ્થળે બનેલી છે એની પણ તમારે જરૂર પડે છે, બરાબર। તો વાત કરવામાં આવી છે કે ઇતિહાસમાં સમય અને સ્થાનનું અનેરું મહત્વ હોય છે, બરાબર। તો એના માટે એવું કહે છે કે ઇતિહાસમાં સમય અને સ્થાનનું અનેરું મહત્વ હોવાથી કોને તો કે ભૂગોળને ઇતિહાસની આંખ તરીકે ઓળખવામાં આવે છે। જો ઇતિહાસને સમજવો હોય તો તમારે સમય અને સ્થાનનું વધારે મહત્વ છે, માટે ભૂગોળને ઇતિહાસની આંખ તરીકે ઓળખવામાં આવે। ચાલો તો હવે આગળ વાત કરીએ આપણે। તો કે આ જે સેન્ટેન્સ છે, બરાબર, કે ઇતિહાસમાં સમય અને સ્થાનનું અનેરું મહત્વ હોવાથી જે ભૂગોળ છે એને ઇતિહાસની આંખ તરીકે ઓળખવામાં આવે છે। તો એના ઉપરથી એક સેન્ટેન્સ પણ અંદર લખેલું છે। તો કે સેન્ટેન્સ શું છે કે તમે મને કોઈ રાષ્ટ્રની ભૂગોળ વિશે જણાવો તો હું તમને એ રાષ્ટ્રનો ઇતિહાસ જણાવીશ, બરાબર। તમે મને કોઈ રાષ્ટ્રની ભૂગોળ વિશે જણાવો તો હું તમને એ રાષ્ટ્રનો ઇતિહાસ બતાવીશ। આ વાક્ય કહેનાર છે નેપોલિયન। નેપોલિયને આવું કીધું છે કે તમે મને કોઈ પણ રાષ્ટ્રની ભૂગોળ વિશે જણાવો તો હું તમને એ રાષ્ટ્રનો ઇતિહાસ જણાવીશ, બરાબર। તો આ યાદ રાખજો। એના પછી વાત કરેલી છે કે અર્વાચીન ભારતનો જે ઇતિહાસ જાણવા માટેની ઐતિહાસિક સાધન સામગ્રી જે છે એ મોટા પ્રમાણમાં મળી આવે છે। તો એને સંગ્રહિત ક્યાં કરવામાં આવેલી છે તો સંગ્રહિત કરવામાં આવેલી છે ભારતમાં રાષ્ટ્રીય અભિલેખાગાર છે દિલ્હીમાં। તો ત્યાં આને સંગ્રહિત કરવામાં આવેલી છે। ઓકે, ક્વેશ્ચન પૂછાય કે રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલો છે તો એનો આન્સર છે દિલ્હી। હવે તમને એમ થશે કે રાજ્ય કક્ષાએ ક્યાં કરવામાં આવે છે તો રાજ્ય કક્ષાએ ગાંધીનગરમાં જે અભિલેખાગાર આવેલું છે ત્યાં માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે। તો આમાંથી આપણને શું શું મળી રહે છે એની વાત નીચે કરેલી છે કે તેમાંથી આધુનિક ભારતની કઈ કઈ માહિતી મળે છે કે રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક આ સ્થિતિ પર પ્રકાશ પાથરતા જે દસ્તાવેજો છે, ગ્રંથો, પુસ્તકો, આ બધું જ આ જે અભિલેખાગારો છે ત્યાં તમને મળી આવે છે, બરાબર। તો આમાંથી તમારે ખાલી આ સેન્ટેન્સ યાદ રાખજો
કે આ સેન્ટેન્સ નેપોલિયને કીધેલું છે અને રાષ્ટ્રીય અભિલેખાગાર આવેલું છે દિલ્હીમાં. નેક્સ્ટ છે કે ભારતમાં આવેલી જે વિદેશી કંપનીઓ છે એમની સાથે જે સંકળાયેલી માહિતીઓ છે એ આજે આધાર સામગ્રીમાંથી આપણે અલગ તારવી શકીએ છીએ. બરાબર. તો એ માટેની કેટલીક જરૂરી સાધન સામગ્રી ક્રમબદ્ધ આપેલી છે. સૌપ્રથમ આપેલી છે પોર્ટુગીઝ સાધન સામગ્રી, એના પછી છે ડચ સાધન સામગ્રી, પછી ફ્રેન્ચ સાધન સામગ્રી અને પછી વાત કરેલી છે બ્રિટિશ કાલીન સાધન સામગ્રી. બરાબર. તો આ ચેપ્ટરમાં 1 બાય 1 આપણે બધું કવર કરવાના છીએ. અત્યારે આપણે વાત કરીશું પોર્ટુગીઝ સાધન સામગ્રી. બરાબર. તો આ પાઠમાં ક્યાંથી ક્યાં સુધીની સાધન સામગ્રીની વાત કરેલી છે? તો પોર્ટુગીઝ નાવિક કોણ હતો? તો કે વાસ્કો દ ગામા ભારતમાં આવ્યો હતો 1498માં. ત્યારથી લઈને 1963 સુધીની જે પોર્ટુગીઝ ઇતિહાસ સાથે સંકળાયેલી સાધન સામગ્રી છે ત્યાં સુધીની વાત કરવામાં આવેલી છે. હવે જે આ પોર્ટુગીઝ સાધન સામગ્રીના મહત્વપૂર્ણ જે દસ્તાવેજો છે એ ક્યાંથી મળી આવે છે? તો પોર્ટુગીઝોએ જે ભારતનું બનાવેલું એમનું જે મુખ્ય મથક છે કયું? તો કે ગોવા. તો ગોવામાં આ બધા મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવે છે. ઓકે. તો આમાંથી તમારે આટલું યાદ રાખવાનું છે કે વાસ્કો દ ગામા ભારતમાં ક્યારે આવે? તો 1498માં. અને મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવે છે પોર્ટુગીઝોનું મુખ્ય મથક જે છે ગોવા ત્યાં મળી આવે છે. એના સિવાય વાત કરેલી છે કે તત્કાલીન એટલે કે એ વખતનું જે પોર્ટુગીઝ શાસન તંત્ર હતું એના દ્વારા ભારતીય પોર્ટુગીઝ કંપનીનો વ્યવહાર અને દસ્તાવેજોનો સમૂહ પોર્ટુગલનું જે પાટનગર છે લિસ્બન ત્યાં સંગ્રહિત કરવામાં આવેલું છે. એના ઉપરનો એક રિપોર્ટ પણ મહત્વનો છે કે ગોવા અને લિસ્બનના દસ્તાવેજો પર આધારિત એક મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? તો રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડ્સ. બરાબર. તો આ કોણે પ્રસિદ્ધ કર્યો હતો? તો એફસી ડનવર્સી. તો આટલું તમારે યાદ રાખવાનું છે કે રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડ્સ કોણે પ્રસિદ્ધ કર્યો હતો? તો એફસી ડનવર્સી. એના સિવાય જે સુરેન્દ્રનાથ સેન જેવા ભારતીય ઇતિહાસકારો છે એમણે ગોવાના દસ્તાવેજોનું અધ્યયન કરીને વિસ્તૃત અહેવાલો પણ તૈયાર કરેલા છે. એના સિવાય બીજી માહિતી ક્યાંથી મળે છે? તો પોર્ટુગીઝના જે ગવર્નરો હતા. બરાબર. બીજું કે ત્યાંના જે પ્રવાસીઓ છે એ લોકોની નોંધો છે તેમાંથી પણ આપણને ભારતનો ઇતિહાસ મળે છે. મહત્વપૂર્ણ વ્યક્તિઓની વાત કરીએ તો વાસ્કો દ ગામા છે, અલ્બુકર્ક છે, પછી એક પાદરી છે મોન્સરેટ. બરાબર. તો આમની જોડેથી પણ આ લોકોની જે નોંધો છે ત્યાંથી આપણને પોર્ટુગીઝો અંગેની જે સાધન સામગ્રી છે ઇતિહાસ માટેની તે આપણને મળે છે. બીજું કે મુગલ શાસકો છે, બીજાપુર, ગોલકોંડા, વિજયનગર જેવા જે ભારતીય રાજ્યો છે એ રાજ્યોના પણ પોર્ટુગીઝો સાથેના સંબંધો પર આપણને ખાસી બધી માહિતી મળી આવે છે. લાસ્ટ છે સ્લાઇડ આપણી કે હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયાનિટી ઇન ઇન્ડિયા. હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયાનિટી ઇન ઇન્ડિયા. તો આ રિપોર્ટ શેના ઉપર છે? તો પોર્ટુગીઝોની ભારતમાં થયેલી જે પ્રવૃત્તિઓ છે એના વિશેનો અહેવાલ છે. કોના દ્વારા? તો કે ડોક્ટર G.M. મોરાયસ. ડોક્ટર G.M. મોરાયસે આ અહેવાલ આપેલો છે. અહેવાલનું નામ છે હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયાનિટી ઇન ઇન્ડિયા. ઓકે. એના સિવાય જે આગળનો જે હતો એ પણ તમારે યાદ રાખવાનું છે કે રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડ્સ. તો એમાં આવશે એફસી ડનવર્સ અને ડોક્ટર G.M. મોરાયસ દ્વારા જે અહેવાલ અપાયો છે એનું નામ છે હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયાનિટી ઇન ઇન્ડિયા. ઓકે. એના સિવાય જે ભારતીય વિદ્યાભવનના જે ગ્રંથ શ્રેણીના આધુનિક ભારત વિશેના ગ્રંથો છે. બરાબર. એમાં પણ ડોક્ટર R.C. મજમુદાર જેવા સમર્થ ઇતિહાસકારો અને અન્ય ઇતિહાસકારો જે છે એમને પણ આ ભારત અને પોર્ટુગીઝ અંગેની સાધન સામગ્રીના અહેવાલો અને ઇતિહાસ આલેખેલા છે. બીજો ક્યાંથી મળી આવે છે પ્રૂફ? તો મુંબઈ ગેઝેટિયર અને કેમ્બ્રિજ ઇન્ડિયન હિસ્ટ્રી. આ જે ગ્રંથ શ્રેણીમાં પણ ભારતમાં પોર્ટુગીઝોની રાજકીય અને આર્થિક પ્રવૃત્તિઓની માહિતીઓ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. એના પછી આ લાસ્ટ છે પણ આ એક્ઝામમાં પૂછવા જેવો છે કે પોર્ટુગીઝ કંપની ભારતમાં કયા નામે ઓળખાતી હતી?
તો પોર્ટુગીઝ કંપની ભારતમાં એસ્ટાડોડા ઇન્ડિયા નામે ઓળખાતી હતી. ઓકે, એસ્ટાડોડા ઇન્ડિયા, પોર્ટુગીઝ કંપની ભારતમાં એસ્ટાડોડા ઇન્ડિયા તરીકે ઓળખાતી હતી. તો મિત્રો આ થયું પોર્ટુગીઝની જે સાધન સામગ્રી છે ઇતિહાસ જાણવાની એના વિશે. એના પછી આપણી નેક્સ્ટ લેક્ચરમાં વાત કરવાના છીએ ડચ સાધન સામગ્રી, ફ્રેન્ચ સાધન સામગ્રી, બ્રિટિશરોની જે માહિતી મળે છે એના વિશે પણ વાત કરવાના છીએ. આ જે સ્લાઇડ છે એનું ફટાફટ આપણે એકવાર રિવિઝન કરી દઈએ. ચાલો, તો શરૂઆતમાં વાત કરી હતી કે વિભિન્ન પ્રકારની સાધન સામગ્રી કઈ, અલેખિત, લેખિત અને અભિલેખિત. તો આ 3 પ્રકારની છે. એના સિવાય જે ભૂગોળ છે એને ઇતિહાસની આંખ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ એક વાક્ય હતું કે તમે મને કોઈ પણ રાષ્ટ્રની ભૂગોળ વિશે જણાવો તો હું તમને એ રાષ્ટ્રનો ઇતિહાસ બતાવીશ. તો આ વાક્ય કહેવામાં આવ્યું છે નેપોલિયન. રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલો છે? તો એ આવેલું છે દિલ્હીમાં. આગળ વાત કરેલી છે કે તત્કાલીન પોર્ટુગીઝ શાસનતંત્ર દ્વારા ભારતીય પોર્ટુગીઝ કંપનીનો વ્યવહાર અને દસ્તાવેજોનો સમૂહ પોર્ટુગલના પાટનગર લિસ્બનમાં સંગ્રહિત કરવામાં આવેલો છે. એના પછી એક રિપોર્ટ છે, રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડ્સ, એ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે FC ડનવર્સ દ્વારા, અને હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયાનિટી ઇન ઇન્ડિયા, તો આ અહેવાલ આપવામાં આવ્યો છે ડોક્ટર GM મોરાયસ દ્વારા. ઓકે, અને પોર્ટુગીઝ કંપની ભારતમાં એસ્ટાડોડા ઇન્ડિયા તરીકે ઓળખાતી હતી.